તબાહીના વાવાઝોડા શક્તિ અંગે મોટા સમાચાર। દ્વારકાના દરિયાકાંઠેથી 240 કિલોમીટર દૂર છે આ વાવાઝોડું। 6 તારીખની આસપાસ વાવાઝોડું યુટર્ન લેશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે। સૌરાષ્ટ્ર કચ્છથી છેક મહારાષ્ટ્રના દરિયા સુધી તેની અસર રહેશે। મહારાષ્ટ્રમાં 50 કિલોમીટરની પવન ફૂંકાય તેવી પણ શક્યતાઓ જોવામાં આવી રહી છે। તારીખ 6 થી એ ફરતી વાવાઝોડું યુટર્ન લે છે અને તેની અસર દ્વારકા જામનગર પર થવાની શક્યતા રહેશે। આ મહા તોફાનવાળું આ વાવાઝોડું ભારે તબાહી સૂચક બની રહ્યું છે। સમુદ્રમાં ઊંચા મોજા ઉછળશે। દરિયા કિનારે ભયસૂચક સિગ્નલો લાગી જશે। ખાસ કરીને તટીય પ્રદેશોમાં રહેવાવાળા રહેતા જનધને તટીય ભાગોમાં જવાની શક્યતા જવું નહીં તેવું યોગ્ય રહેશે। માછીમારોને દરિયો નહીં ખેડવાની સૂચના અપાઈ ગઈ છે। દરિયા કિનારે ભયસૂચક સિગ્નલો લાગી જશે। 6મી તારીખ 7-8 તારીખમાં ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં